જય માતાજી મિત્રો, જય વિહોતમાં. તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. અને અત્યારે આ વિડીયો હું બનાવી રહી છું, ચોટીલાથી વિડીયો બનાવી રહી છું. જે મારા સબસ્ક્રાઈબર મિત્રો હોય કે મારા ફોલોવર મિત્ર હોય તો આ વિડીયો મારો આવે છે એ ચોટીલા શહેરનો છે અને હું આવી ગઈ છું માતાજીના દર્શન કરવા. તો જે કોઈ મિત્ર હોય તો હમણાં હું લાઈવ પણ થઈશ. તે ચોટીલાના જે મારા સબસ્ક્રાઈબર હોય, ફોલોવર હોય તો હું ચોટીલા મંદિરે જવાની છું માતાજીના દર્શન કરવા. તો આપણે આગળ વધીએ વિડીયોમાં. તો તમે કોમેન્ટ કરીને લખી જણાવજો કે અમે ચોટીલાથી તમારો વિડીયો જોઈએ છે. તો જો તમારા વાળ બહુ જ ખરતા હોય અને માથામાં ઉંદરી થઈ ગઈ હોય તો તમે ગમે એવી દવા કરી હોય કે શેમ્પૂ નાખ્યા હોય તો તમારા વાળ ખરતા ના અટકાતા હોય અને ઉંદરી ના મળતી હોય તો તમારા વાળ પણ અટકી જશે અને માથામાં ગમે એવી ઉંદરી હશે ને તો પણ જતી રહેશે. માત્ર 5 કે 10 રૂપિયાના ખર્ચે તમારો ગમે એવો માથાની સમસ્યા હશે ને એ પણ તમારી મટી જશે. તો આ વસ્તુ તમારા રસોડામાં જ રહેલી છે, તમારે ક્યાંય બહારથી લાવવાની નથી. તો અત્યારે અમે અહીંયા લઈ લીધું છે, એ પણ હું તમને વિડીયોમાં બતાવું. તો તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. તો હું તમને બતાવું કે આપણે શું વસ્તુ લઈ લીધી છે એ તમે ઓળખતા હોય ને તો કોમેન્ટ કરજો. તો હું તમને બતાવીશ કે આપણે માથાના અટકાતા વાળ અને માથામાં ઉંદરી થઈ હોય એના માટે મસ્તના જે પેસ્ટ બનાવવાનો છે એ હું તમને બતાવું. તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહેજો. આ બે વસ્તુ છે, આને તો તમે ઓળખતા જ હશો કે બેન કે છે ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. પણ આ બે વસ્તુ આપણા રસોડામાં રહેલી છે એને તમે ઓળખતા હશો. આ છે આપણું આદુ અને આ છે લીંબુ. પણ આ બેને કેવી રીતે તમારે ઇસ્તેમાલ કરવાનો છે, આને કેવી રીતે તમારે પેસ્ટ બનાવવાનો છે એ પણ હું તમને બતાવું. તો અહીંયા આપણે પહેલાં થોડુંક આટલું આદુ લઈ લેવાનું છે અને આદુને લીધા પછી તમારે શું કરવાનું છે, ચક્કાની મદદથી આવી રીતે ઉપરથી તમારે છોડા કાઢી નાખવાના છે અને છોડા કાઢી નાખવાના. જોઈએ હવે તમારે આદુ એકદમ ફ્રેશ સાફ કરી નાખવાનો અને એના બધા જ જે આદુના ઉપરના છોડા હોય ને એ આપણે કાઢી નાખવાના છે. તો આપણે અહીંયા આદુના છોડા હવે કાઢી નાખ્યા અને આને હવે શું કરવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. કે આપણે આદુ તો લઈ લીધું, એને છોલી નાખ્યું, પણ આદુને હવે શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું. તો આપણે જોઈ લો આપણું આદુ છોલીને રેડી થઈ ગયું છે. હવે આના નાના નાના ટુકડા કરી લઈશું અને જે આપણી ખાંડી આપણે લીધી છે અહીંયા તમે ખાંડી પર વાટી શકો છો, પથરા પર પણ વાટી શકો છો. જે આપણે આદુ સાફ કરી છે એના નાના નાના ટુકડામાં આપણે એના અંદર પાણીમાં કાપી લઈશું. જો હું અહીંયા નાના નાના ટુકડા છે. તમારે વધારે પેસ્ટ બનાવવો હોય તો તમે વધારે આદુ લઈ લો છો, એક આખું લીંબુ પણ વાપરી શકો છો. પણ તમારે જ્યારે માથામાં નાખવાનું થાય ને ત્યારે તમારે તાજો પેસ્ટ બનાવી નાખવાનો છે. તો અહીંયા આપણું આદુ અને એને આપણે હવે ખાણીમાં બરાબર ખાંડીને એકદમ ઝીણો ઊંચો કરી દેવાનો છે. તો જો આપણે ખાણીમાં ખાંડવાનું ચાલુ કરી દીધું છે અને એકદમ ઝીણો ઊંચો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને વાટી દઈશું. આપણે આદુ હવે ખંડાઈને રેડી થઈ ગયું છે અને એનો થોડોક રસ નહીં નીકળે ને એના માટે આપણે થોડુંક પાણી નાખી દઈશું. પાણી નાખ્યા પછી તમારે આવી રીતે થોડીક વાર કૂટી લેવાનું, એટલે પાણી ને આદુ હોય ને એક રસ થઈ જશે. હવે તમારે શું કરવાનું છે, ચાયણી લઈ લેવાની. ચાયણી હોય કે કોઈ પણ રૂમાલનો કકડો હોય એનો તમારે આવી રીતે લઈ લેવાનું છે એક ચાયણીમાં અને તમારા હાથની મદદથી તમારે દબાવવાનું છે. જોઈ લો આપણો આદુનો રસ નીકળીને તૈયાર થઈ ગયા. તમારું બરાબર આદુ દબાવવાનું એટલે ગમે એટલો રસ હશે ને બધો નીકળી જશે. તો અહીંયા આપણો આદુનો રસ આપણે પીચેલા આદુનો રસ કાઢી લીધો છે. હવે આની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. ત્યાં આપણે આ લીંબુ લઈ લીધું છે અને લીંબાને કાપી લેવાનું છે. આ લીંબુ છે એ તમારા માથામાં ખોડો હશે ને એને અટકાવતા પણ બંધ કરી હશે. ગમે એવી ખોખરી હશે, ખોડો હશે, લીખો હશે, જુઓ હશે ને આ લીંબુથી મટી જશે. તો આપણે અહીંયા લીંબુ પણ નીચવી દીધું છે. અને હા, જેને માથાની એલર્જી હોય ને કે માથામાં બહુ ખંજવાળ આવતી હોય, માથામાં સોજાઈ જતું હોય, ચોપડી એ થતી હોય ને એ લોકો આ પેસ્ટ નાખવાનો નહીં. જો તમે નાખો ને તો તમારે 2 કે 3 મિનિટમાં તમારે તરત માથું ધોઈ નાખવાનું છે. જેને હું તો એવું જ કહું છું કે એલર્જી હોય ને એ લોકો આ પેસ્ટ ના નાખશો. તો હવે આપણે એના બરાબર આદુના રસના લીંબુનો મિક્સ કરી નાખવાનું છે.
બેનો એક રસ થઈ જાય ને એવી રીતે આપણે મિક્સ કરવાનું છે. તો જોઈ લો, લીંબુ નાખ્યા પછી આદુનો કલર પણ બદલાઈ ગયો છે એકદમ. અને આને હવે માથામાં તમારે કેવી રીતે નાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું, મારી સાથે વિડીયોમાં બનાવ્યો. જો તમે માથામાં તેલ નાખ્યું હશે ને તો આનો ગુણ અંદર ઉતરે નહીં. એટલે તમારા વાળ કોરા હોય ને ત્યારે તમારે આના માથામાં નાખવાનું છે. તો તમારે શું કરવાનું, આવી રીતે તમે હાથથી નાખો તો એટલે તમારે રૂનો ટુકડો લેવાનો, આવી રીતે તમારે અંદર પોમતીએ નાખી દેવાનું છે. જોઈ લો, આમ તમારે આખા માથામાં તમારે તેલ નાખતા હોય ને એમ પોમતીએ નાખીને ભરી દેવાનું અને 2 કલાક રાખવાનું છે. 2 કલાક રાખ્યા પછી તમારે શેમ્પા વડે માથું ધોઈ નાખવાનું છે. તમે આનો ઇસ્તેમાલ એક જ વાર કરશો ને તો તમારા વાળ ખરતા હશે ને એ પણ મટી જશે, તમારા માથામાં ખોડો હશે એ પણ મટી જશે, લીખો જુઓ હશે ને એ પણ મટી જશે. તો આ આપણા ઘરમાં રહેલી દવા છે, આનો ઇસ્તેમાલ તમે એકવાર આનો ઉપયોગ જરૂરથી કરજો. તો તમારા વાળની ગમે એવી સમસ્યા હશે ને એ પણ દૂર થઈ જશે, તમારા વાળ ખરતા હશે ને એ પણ બંધ થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય વિહતમાં.